અલ્યા ભાઈ તારે મજૂર ના મેલો તો ના પાડી દે. હા અલ્યા ભાઈ મારે 143 વીઘા બાજરી બગડેરી છે. અરે મારે હવે પેલા મારો ઢગો ગંજમાં પોકો જોઈએ બાજરીનો. હા તો તાર નહીં બન્યું ને કશું વાંધો નહીં હોય તો ના હું પેલા મારવાડાનો ટ્રેક્ટર લઈને વઢાઈ નાખી બાજરી. એ હારું હવે પ્રણામ વિકાસજી, પ્રણામ. પ્રણામ પ્રણામ. હું શું કહેતો હતો બોલો બોલો. કે હું તો આપણે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે સરપંચનું, એટલે લમણો રાખજો. ઓહો એવું એમ. હા અમે તો લમણો રાખશે પણ તમે પેલા આપણે કોથી બાપુ વાળી આવે ને એમાં લમણો રાખજો. એ બધું ચૂંટણી પછી આ ચૂંટણી પાછા તો કોઈ સરપંચ હાથમાં આવતા નહીં દિવાલે ગોતો ને તોય ચામ ના આવે. ગામમાં તો રહું છું, ચા પાટણ રહું છું હું. તમે રહેતા પેલા જૂના સરપંચ આપણે હતા તમે ખબર છે ને હા એના એમ હું એકદમ રાતબાતી લઈ ગયો તો મારા બેટા ત્યાં દેખાડ્યો નહીં બોલો મને. એટલે તો મેં ફોર્મ ચમ ભર્યું છે કે જૂના સરપંચે આખું ગામ હેરાન કર્યું છે, તો આવાડો આ ઢોરાને પીવાશે. એ તો તાર અમે મેન વાત જ કરો છો કે ગામમાં કશો વિકાસ તો કરતા નહીં સરપંચ. જો હેલ્પેર બકરો જે આવી ગયા ને તો આપણા ગામમાં 10 હવાડા, એક સ્પેશિયલ લુગડા ધોવાનો, એક ડોબો પીવાનો અને એક ગાયો પીવાનો, અને તમારા જેવા કંખોતરને ધાવા માટે સ્પેશિયલ સ્વિમિંગ પુલ. એટલે અમારા માટે કે બધું તમારા માટે? તમારા ગામના વિકાસ માટે, ગામના. અમારા માટે એમ ને. એટલે છે જે ભરે આપણે સરપંચમાં હવે એક તો હોમે આપણા એવો ઉભો છે પણ મને ખબર છે કે આ બાલો નહીં, એનું બધું ફેલ જ છે. એવું હોય? હા, કેમ કે મને ખબર છે કે મારા ગામ વાળા મને વોટ હાલ છે. ના આપણે ગામવાળા પેલા એમ તો ગામમાં હાલવા પડે. અને હું ચમ ફોર્મ ભરી છે કે ગામને ઉજળ કરવાનું. એ વાત સાચી છે. તો આવા સરપંચની અમારે જરૂર છે પણ હવે મારા સરપંચ હતા તો બેઠો બેઠો બોલે છે પછી તો હાથમાં આવતો નહીં. અરે ના હાથમાં આવું ને તો બકરાજીને ફાઈટ કહેવાનું. હવે તો છે તો હજી તમારે 4 છે બધી વોટિંગની તારીખ વોટિંગ હવે બધું ફોર્મ ભરાઈ ગયું છે. હા. એટલે તારીખ હવે એ લોકો નક્કી કરશે. હા હા. બરોબર છે. હવે તમે નક્કી કરો કે બકરાજીને વોટ આલવું કે નહીં. પણ પેલું ઈ તો ગોધીજી તમારા ઘરે ચૂંટણી પછી આવી જાય. ચૂંટણી પાસે નહીં પેલા હવે પહેલા મને અંદર એન્ટર તો થવા દો, પછી અંદર કેવું કારોબાર છે બધું જોવું પડે. તમે બધું જોઈને તો આખું ફોર્મ ભરીને હવે શું જોવાનું હોય એમાં? મારા પણ હું અંગૂઠા સાફ છું. અંગૂઠા સાપ ફાંસે છે પણ પેલા આમ તો અંગૂઠા સાપ નહીં ને. ઈ તો હું બધું જેવી પેમેન્ટ આવશે ને હા. બધાને તમને કાયદેસર મળી જાય. પણ અત્યારે થોડા ઘણા એમ હોય તો થોડા ઘણા હતા તો પેટ્રોલ ઘરના પૈસા છે. ઘરના પૈસા એમ ને. હોવે. એટલે બાઈક જૂનું છે કે હવે? એટલે મેં વિચાર એવો કર્યો છે કે મને કઈક ગાડી લાવવાનો વિચાર છે. ગાડી લાવવા એમ ને. હોવે. ચાલ લાવી દે. ઈ તો હવે 5 વર્ષમાં બધું થઈ જાય છે. તમે ચિંતા ના કરો. તમે ગામમાં તમારા હગાવાલામાં કહી દેજો કે બકરોજી આ પેર ઉભા રહ્યા છે એટલે વોટિંગ તો બીજે જવું ના હોય. પણ હગાવાલા કોઈ માગશે તો માર્ક્સ કઈ જવાનું ચૂંટણી પછી ગોધીજી તમારા ઘેર આવી જાય. બધે નહીં જાય. બધા ને કેટલા આવશે? ઈ તો ડો જેવું બજેટ 1000 આવે 2000 આવે જેવું છે ના એવું કરી આલે. એવું એમ? અમે તમે પેલા હોમે વાળા આલી દો તો ગોટાએ ભાળશોની મારા જોડે 2000 રૂપિયા લઈ લો. લાવો તો હોય તો એ બધું ચૂંટણી પછી બકરાજીને પેલા બાજુ. ચૂંટણી પાસે મારું કાઠું રહેશે. જો બકરાજીને આવી ગયા ને હા. આપણા ગામમાં તો તમે કોઈ સરપંચ બીજો બદલાવજો જ નહીં. જુઓ પા તમે અત્યારે કેટલા ફરીને આયા? બસ મુહૂર્ત તમારાથી કર્યું છે. હા હા. બરાબર છે. એટલે હવે જવું છું ક્રાંતિજી તો એવું એમ? હોય. બરાબર. તો અમારે પેલા અહીંયા મથેરા ક્ષેત્રમાં કહેતા હતા એટલું આ તો કહી દઈશું. હો પણ તમારા ખાસ વજન રાખજો આપણા. વજન તો રાખશે પણ તમે ચિંતા ના કરો. મને એક વખત ખાલી ચૂંટણી લાવો પછી તમે એમ કહેજો કે બકરાજીને જ લવાય. તમે ત્યાર જીતી ગયા. જો એમાં વજન રહેશે ને તો તમે જીતી ગયા. ભાઈ એમાં તો હું પૂરેપૂરા મારી 7.5 વીઘા મારા ભાગે આવી છે ને વેચી મારી પણ હું આમાં તો લડીશ. બસ ભાઈ તો તમે જીતી ગયા પડ્યા. એ મને ખબર છે. અરે આવ બરાબર. હા રોડા. અને પછી કહેજો એ હા કે હલકા બકરોજી ફોરમ ભરી છે. એ હા શું કીધું? હા હા. મને માતાના એક વખત આવી ગયું ને હાથ ભેડી ખાય એવું બેઠા કરી એવું છે. આવજો હો. એ મારો બેટો હાથ ભેટી બેડે બેડે એટલે કે ને એને કે અમારા જેવા ને પૂછવું પડશે. આ સરપંચમાં જીતીને આવે ને તાર પૂછવાનું આવે. કોંતી શું બેઠા વિચાર કરો રે બકરાજી આવો. આવો રે તમને. વિચાર તો કોઈ કરતો નતો હા. પણ આ સરપંચના 7-8 હજાર પગાર હોય કે નહીં,
અને એકી ભરે 10 લાખની ગાડીઓ લઈને ફરતા હોય ને એ વિચારતો હતો. એ દોડવા હારું જ આ બકરાજીએ ફોરમ ભર્યું છે. તમે એ ભર્યું છે ઓય ઊણ આપણે છૂટાવવાનું છે. એમ હા સારું કર્યું લ્યો. હવે હું શું કહું છું કે આ ઊણ આપણે ફોરમ ભર્યું છે એટલે વોટિંગમાં લમણો તમારે રાખવાનો છે. તમને હું કહું હવે તા હા આપણે પેલા ખટપટિયા ગામ વાળા હતા કે નહીં સરપંચ 5 વર્ષે ઈ પૂરું થઈ રહ્યું ને હમ. એમને આપણા ગામનું કોઈ પણ ભલું કર્યું નહીં. એ વિચારીને જ મેં ફોરમ ભર્યું છે. અને તમે અહીંયાના જેવા નીકળો તો હું ના નીકળું. ના કે અમે આવા સરપંચ આયા ને તે દાડે શું આમ પગ ખુંદે હું તમારા રોડ કરી આલ્યો, સંડાસ કરી આલ્યો, તમારા નળ નાસી આલ્યો, બધું આમ તમે જોવો ને તો આવી રીતના મારા બડા પાસે તો અમે આમ ચેડે મારા સહી સિક્કો કરાવો તો સરપંચ પાણે તે હરમ તમે ચોથો સરપંચ આજ બહાર શું કેમ તમે તાર ચિંતા ના કરો. 1 થી મોડી 30 તારીખ સુધી આપણી હાજરી છે. જેવી સહી કરવી છે હું કરી આવીશ. એ તો તમે આ તારીખ કહો છો બરોબર. તમે ગામના છો હું વોટ તો આલ્યો ગામમાં બસ હે પણ એ વખત વોટું ના લેતા બસ પોટવું લે એ બીજા. હું શું કહું છું ગામના વિકાસ માટે ફોરમ ભર્યું છે મેં. 10 અવાડા તો આપણા ગામમાં નક્કી એક અવાડો છે તાર. અને એક છે ઈ મોલ્લી વાળીનો છે એમાં પણ એમાં પાણી નહીં તો તમે ચિયા ખૂણા કરવાનું નક્કી કર્યું જો એક તો શોખમાં બે બે એક લુગડો ધોવા માટેનો સ્પેશિયલ નાવાનો, એક ડોબા પાવાનો, એક ગાયો પાવાનો, અને આ છોકરા બધા ખોટા 500 રૂપિયા મેહાણા ખર્ચે છે ને એ સ્પેશિયલ એક અમારો નાવા માટે સ્વિમિંગ પુલ. તો આ નક્કી થાય તમને હું વોટ જરૂર આલ્યું જો તો કે ગામવાળા તો બધા હાલવાના જ છે પણ આ તો ચમ નીકળ્યો છું કે તમને ખબર પડે બકરોજી ઉભા છે. હું તમને આટલી બધી વાત ના કરો તારી પણ પેલા સરપંચ ખટપટિયા ગામ વાળા મારા આપણે કશું ભલું કર્યું નતું એટલે મારે તમને કેવું પડ્યું. મને ખબર જ છે, બધી ખબર છે. એક વખત બકરાજીને લાવો જો આખી જિંદગી ના લો તો મને ફાઈટ કેજો એમ. તો તમે તો જીયા ભાઈ જયદીપ ના અહીંયા પેલા વિકાસજી ને એ તો આપણા ઘરના તો ખાસ કહેવા માટે જ હું નીકળ્યો છું. સોમાજી ને સોમાજી એને તો જવાનું છે, સેતુજી ના તો જવાનું, બધે જવાનું છે. વિકાસજી થી કઈ આવ્યો છું તમારા ઘરે. પેલા કપાજી પાછા નહીં મને એવા હોય એ ફોલાવ્યું. એ તો બધું થઈ જાય, બધું મારા હાથમાં બધાના પોઈન્ટ છે આપણી જોડે. તો આપણે તો હવે તમને કીધું એટલે હવે નક્કી તમે તાર ફાઈનલ જો બરાબર છે. આ વખતે ખાલી મને છૂટાઈ તમે લઈ દો પછી દવા જવાળા ચેવા કરું છું. એ વાત એ સાચી. હવે મારે કેવું તું પણ હવે તમને વધારે ને કેવું કેવો કહો. હું પબ્લિક આ અજવાળા કરે એ બાપડા અંધારા તો કેટલા બે રહ્યા છે તમારા હવના ઘરના સરપંચ નું અજવાળા કરે પેલા તો. પણ હું તો સરપંચ છો તો હું ભરી જ છે ફોરમ. અરે ભરીને આવું કરે છે એમ વાત છે. અભી તારે ધોબલા લાઈટો ના આવી જાય, ખાલી મને મહિનો થઈ જાવ તો સરપંચ થતા પછી જો કેવા અજવાળા થાય. અને બરોબર છે એ જોઈ લેશું. પેલાનું તો જોઈ લીધું. હવે તમને તમારા વખતે અમે જોઈ લેશું. તલાટી બલાટી બધા આપણા આજે ફટાફટ સહીઓ ધક્કા ખવડાવે છે ને. બુધવાર આવજો, મંગળવાર આવજો, એક કે નહીં 30 તળાવ હાજરી, ખાલી રવિવારની રજા. હો મેં તમને હતું એવું કહી દીધું છે કોક નું કામ કરી આલજો. આ સહી સિક્કાનું બીજું વધારે તો હું કોઈ કહેતો નહીં તમને. કઈ સિક્કા નહીં. દરેક ગામમાં કોઈ પણ તકલીફ હોય મને બકરાજીને અડધી રાતે ઉઠાડવાનો. સારું તાર નક્કી. બરોબર લાવજો. એ આવજો. અત્યારે તો અમે તમારા તરણોમાં જ છો. ના ના મારા કોઈ નહીં પકડ કુંદવા. અને લબડો રાખજો ખાસ. એ હા મારા બેટા નેહરી પડ્યા જો કાં એના સરપંચમાં સુંટાઈ ઘર હાથ ભરવા હે જાય આવવાના પેલા ખટપટિયા કોમ વાળો આવે આ આવી ગયા. બરોબર આપણે એ તો હાલવા ના હાલવા આપણી મરજીની વાત છે. અરે સેતુરજી તમારી બધી વાત સાચી છે. બકરોજી તમારી આબાના જ હતા. હા અલ્યા ભાઈ મને મળીને જાય ને કે હું અહીંયા જાઉં છું પણ તો છતાંય મેં તમને ફોન કર્યો છે કે તો સેતુરજી તમે આપણે કભોજી અને સોમો કાકો આ ત્રણે આપણે એરિયામાં બધાને ફારીને કહી દો કે આપણે બકરોજી ઉભા રહ્યા છે એટલે વોટિંગ આગળના બીજા ધણીમાં જવું જોઈએ નહીં. અરે તમે તો હા એ જ તારીખ હું તમને કહું છું કે ગોધી બાપુની જવાબદારી મેં લઈ લીધી છે. એ બધી જવાબદારી મારે. તમે તાર તમને ટાઈમસર બધું મળી જાય બરોબર ને. પણ તમે એરિયામાં આપણે કહી દો બકરોજી આવે કે ના આવે આવે જવાબદારી મેં લઈ લીધી છે. એ હા રોડો હા શેની વાત હતી વિકાસ? અરે આપણે પેલા બકરોજી નહીં એની એમ તો સરપંચમાં ફોર્મ ભર્યું છે ને એ બકરાજીન માર પહાણે આયા હતા. અલ્યા ભાઈ પેલા માર પાસે આવીને પછી તમારી અહીંયા આયા. હા પણ એને મને આવીને કીધું કે હું કોંતીજી હું ફોર્મ મેં ભર્યું છે. બરોબર તે મેં કીધું સારું કર્યું તમે ફોર્મ ભર્યું છે. અને બીજી વાત ખબર તમને છે ને એના તો કોઈ ભણ્યો ગણ્યો છે નહીં. અભણ છે ને જુલ્યા ભર્યું છે ફોર્મ. આ પણ છે પણ વેણા થોડો વ્યવસ્થિત લાગે મોણ.
હવે તે તો મુએ તમારી જોડે તો આ વાત તમે કરી ને હા હા એ મુએ કીધું કે વોટ તો હું આલ્યો તમને ગમનો છે ને ગોમનો છે તેના વર્ષ 5 વર્ષે પેલો ભાઈ ગયો ખબર છે ખટપટિયા ગોમનો હા હા એને તો એટલે આપણા ગામમાં કોઈ ભલું કર્યું નતું તે બકરાજીને હું કીધું કઈ વગાડીને મેલ્યા છે તમે તારા હું વોટ આલ્યો ને આલ્યો ને બરોબર તો ગોમનો પેલો આપણે આ ગામનો પેલો એટલે આમ એને વોટિંગમાં આવી જાય એવો લાગે છે માલ કેવો ચાલે ગોમમાં ના ના આઈ જાય છે વાતો થાય છે ને હા હોય પેલી શેરીમ ની આગળ તો વાતો ચાલુ હતી એવું એમ હોય એટલે વિકાજી શું ડફોડો ચાલે છે વખણ મને સમજાવો કો બે સોમડે કહો હવે ચા જઈ આવ્યો કોલેજ જઈ આવ્યો બસ તો હું તને એ જ કહું છું કે હવે તારે કોલેજ ના થકા નહીં ખાવા પડે હેડતા સમ તો તારે ગોમમાંથી હું હેડીને આવવું પડે કે નહીં અલે આ ગામમાંથી અડી નાવું પડે તડકો તો નકરો જુઓ અને રોડ એવો છે ને મને તો ખાડા ખેડે ને 2 વાર મચકોળ આયા બસ તાર હું તને એ જ કહું છું કે આપણે પેલા બકરોજી રહ્યા કે નહીં એવું તો સરપંચ બનવાના છે આપણા ગામના બકરોજી હા અલા એ બકરાજીના આધાર કાર્ડ એટલે શું ખબર પડતી નહીં ને એવું ફોર્મ ભરવાના બધી વાત સાચી છે પણ હું જોડે ભેગો રહી હા. અને આ કરાવવાનો છે ને ઠેર રોડ આપણા ઘર ઉધી લાવવાનો સાધન આપણા ઘરે ઠેઠ આવશે શું વાત કરો તો કેમ ખબર નહીં પડતી શું કારણ અલે આધાર કાર્ડ એટલે ખબર નહીં પડતી હોય ને એકડું ભણ્યા નહીં એરા હવે તું ભણ્યો છે એ તો ભણ્યા હોય તો જ કોઈ સરપંચ માં આવરાય એટલે આ તાર અંગૂઠા સાહેબ ધારાસભ્ય સભ્ય બનીને બેસી જશે તારે અલા પેલા ખટપટિયા ગામનો સરપંચ થયો તો શું નામ એનું ગગોજી હા. અલા શું કર્યું અમારા કોલેજમાં અમારા સાહેબ શું કહેતા હતા ખબર હે? કે 2,000 રૂપિયા ભરો કે તમારા બધા રૂમમાં કે ટીવીઓ નખાશે ને એસી નખાશે ને તમને આમાં ભણાવશે અલે આ 3 વર્ષ જતા રહે ટીવી ની તો ચો વાત કરો હરખો પંખો નહીં નખાયો આ બકરોજી છે તારે કશું એમાં ભૂલાય ને તો મારા પાસે આવતો રહેશે બરોબર પણ તું એક કામ કરજે કે તમારા જે વિસ્તારમાં આવે ને હોવે. બધાને વોટ નું કહી દે કે આપણે બકરાજી સિવાય તે વોટ જવું જોઈએ નહીં એટલે આ મારો નેનો ભાઈ રહ્યો ને પેલા તેની વાત કરાવજો નેનો ભાઈ વાગન વાળીને જાય ને ખીચડી વધીને હાલતા નહીં આ તો બકરોજી આવી જાય એટલે તારે બધું આવી જાય રેડે એ, હા તારા અહીંયા નિશાળમાં ટીવીઓ ને એ બધું શું કરવું તું ભણવા દે ટીવા જોવા દઈ અરે અત્યારે તો જમાનો બદલાઈ ગયો અત્યારે તો બધા ટીવી પર ઓનલાઈન ભણતર કરાવે છે કશું ભણવાના નહીં તમે ઓમ નમ શું ભણો પાટણમાં જઈને જોઈ આવો પાટણમાં જઈને જોઈ આવો અમારા ભાઈબંધો બધા એવું કહે કે અમારા રૂમમાં તો ટીવીઓ ને એસીઓ નખાઈ જી તમારે જેમ નહીં અમારે તો પંખા એવા હેડે છે ને ઘરડ ઘરડ તાપના મરી જાય અમે તો ભાઈ આ તો નવો યુગ છે ટેકનોલોજી છે અત્યારે તો બધા ટીવી ઉપર થઈ ગયું મોબાઈલ આમાં ટીવી એમ થઈ ગયું છે પણ વાત સાચી છે આ એને કેવી વાત કરી તમારી વાત સાચી છે પણ આ બધું ટીવી ઉપર થઈ ગયું અત્યારે તો ભણવાનું મને ઓની વાત દીઠે ગમી નહીં આ ટીવીઓ ને નિશાળમાં ટીવીઓ જોવા દો તમે ભણવા દો બેઠા બેઠા હા તો એ તો અત્યારે તો ટેકનોલોજી થી અત્યારે ડાયરેક્ટ ઓનલાઈન ભણાવે છે વાત કરો અને હવે હું જાઉં છું મારા ઘરે ખાસું કામ છે આ છોકરાની વાત સાચી છે અત્યારે તો બધા ટીવી ઉપર તો થઈ ગયું ભણવાનું એટલે આ વાત સાચી છે બધી તો મોબાઈલ પરથી છે ટીવીઓ ઉપર ના હોય ચોય જોઈએ એટલે બકરાજી બરો 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 આવો બોલો બકરાજી બધી વાત તમે મેલી દો સાઈડમાં તમે હાલ મને પેડા હાલો અરે આ મારા છોકરો 8 વર્ષનો છે એ વાર વેચાતા અલા એના પેડા નહીં કેતો તો તમારું તો ગામમાં હો થઈ રહ્યું છે શું વાત છે તમારું નામ તો ગામમાં એવું ગાજે છે ને જેમ કે કોઈ કલાકારનું નામ ગાતું હોય એટલે કઈ બાબતે અલ્યા તમે સરપંચમાં આવ્યા છો હા મેં કીધું પેલું મોર કાકડા આ કશો હતો હા બોલો સરપંચ નું ચાલે ચાલે ઓય ત્યાં ખબર છે કે આપણે ફોરમ બકરાજીએ ભર્યું છે હું અલ્યા આપણા ગામની અડધી પબ્લિક તો તમને અત્યારથી સરપંચ બેઠી છે એટલે એ પ્રમાણે તો કોમ કરવા પડે કામ તો તમે કરવા જ પડે. ખાલી વિચાર કરો હા. કે હજુ હું એન્ટર થયો નહીં કોમ કરી નહીં તો આટલી હોવો છે જેદાર હું આવી ગયો હતા એ દાડ આવી જો એ દાડ ગપુ ના થઈ જતા પાછા. ના થાય ના થાય અને બકરાજી તમને એક ચોખ્ખી વાત કહું હા. અમારી જે કોલેજ છે ને હા. એમાં સુધારો થોડો વધારે કરાવવો પડશે હો. સુધારો ને તમારી કોલેજમાં નવરા ઉંદેડા ફરતા હોય છે ને ઉંદેડા તો ફરતા હોય છે હાચીઓ તમારા દફતરે કાતરી નાખે છે એટલે એલપેર આખી નવી નિશાળ બંધાઈ દીધી હું ફરીથી એકડાથી મોડીને 12મા ધોરણ હતી અલા પેલા ગગાજી કરીને સરપંચ હતો ને જૂનો ખટપટિયાનો એનો વલે અમારા બધા જોડેથી 2,000 રૂપિયા લીધા કે તમારે એલસીડી નખાવશે ને તમારું ડોક્ટર ની તમારી એન્જિનિયર ની બધી રીતો તમને સારી ભણાવશે એટલે અમારે જો સારો પંખો નાખ્યો નહીં અંદર પણ ગવર્મેન્ટમાં કોઈ 2,000 ની ચાર્જ છે જ નહીં બધું અમારા તરફથી હોય છે એટલે તો એ તો અમારા પાસેથી 2,000 રૂપિયા લઈ ગયો સરપંચ અમાર શું વાત કરો બકરાજી 2,000 નહીં લેતા એક રૂપિયા ભરવાનો આવતો નહીં ગવર્મેન્ટમાં એટલે બકરાજી હા. તમે તો હાવ એકડું ભણ્યા નહીં તમને આટલી બધી જાણકાર ચોઈ થઈ ગયા તો વિચાર કરો આ તો લોકો માટે ઉઠ બેઠકો મોટી હોય છે આ મારી લે એ બધું છોડો તમે ઓમ આવો શું છે તમે ઓય આવજો અમારા બાથરૂમ જોજો તમે એટલે આવામાં તમે નાવા ધોવો છો અલા લુગડા બધીને બાથરૂમમાં બનાવવા પડે છે પેલો સરપંચ કહેતો હતો ઓયડી બનિયાલ છે અને બાથરૂમ બનિયાલ છે બારી વાળા ધાબા વાળા આ શું છે અલ્યા તમે મને લાવો
10 બાય 10 બાનું છે તમારે બાથરૂમ કરી આલી. પણ આ પેલા સુધારવાળા જો અમારે તો અમને આવવું પડે છે શિયાળામાં ને ઉનાળામાં. તમારા ઘરે સંડાસ બે, એક સવારે જવાનું નોખું અને હોજે જવાનું નોખું અને બાથરૂમ બસ હા બરોબર છે ને. અને બસ ચાલુ કરી દેજો હેડતું જવું પડે કોલેજ. બસ ના આવતો છેવટે બકરાજી તરફથી ફ્રી રિક્ષા. હા તો સૌથી સારું બરાબર. બકરાજીઓ. ભલે 8,000 રૂપિયા સરપંચ નો પગાર હોય હા. પણ બધો તમારા વાપરવાનો. બરાબર. તો હવે છે ને તમારા પપ્પાને બધાને કહી દેજો કે વોટિંગ બકરાજીને. હા, અમારા બરાબર. પપ્પાનું જો અમારા પપ્પાનું અમારા કાકાનું અમારા દાદાનું અમારા દાદીનું અમારા માસીનું અમારા છોકરાનું બસ, બધાની વોટિંગ તમારા ઉપર. બસ બકરાજીમાં દબાઈ જવાનું ટીચુક દઈ હો. પણ ખાલી બાથરૂમ આવી જવું. બાથરૂમ ની ઠંડા સુધી. હા શું કીધું? હા. ભૂલના સાહેબ હજી હા હા ચોખ્ખો આવી જાય. એક વખત ખાલી મારું થઈ જવાનો દિવસ પત્તો ગોમવાનું હું જો બાથરૂમ કરી આવું તો. એક મંત્રીજી બોલો બોલો. આપણે પેલો ખટપટિયા ગામનો ગગુજી સરપંચ ખબર છે જે વર્ષે આપણે વાહ ખબર મને. આ પોસોરા સુંદડીમાં રહીને આવ્યો. હવે એનું ઘર ઠેઠ આમ ક્ષેત્રમાં 3-4 કિલોમીટર શેટું છે તો એના ઘરે ઠેઠ આરસીસી રોડ છે બોલો. અને આપણે પેલો છોકરો ભાઈ તમે એની ચો વાત કરો છો એને તો ઘરના બાયણા મારસીજી લઈ ગયો પણ આપણે પેલા જલા તલાવડી વાળા માર્ગ જોયા તમે આટલા ખાડા છે. કર્મો એ તો કહું છું કે આપણા છોકરા આટલા પાણી મેળતો હોય બોલો. સાચી વાત છે હો સરપંચ એકે ભલું કરે એમ નહીં. એમ તો પણ આગળ હવે ને એ આવો આવો સરપંચ આવો 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 પતાઈ ને બધું. બધું વાટામાં પટી ગયું છે. હા હા પતિ જે હોય છે મંત્રીજી બે જ વાત કરતા હતા. લાલા હારું જો બધું પતી ગયું છે. ભગવાન બચાવ છે. હવે તમારા હાથમાં છે બધું. બધું અમે સંભાળી લે છે પણ પેલા ગોધી બાપુ ના ભૂલી જતા. હાથી બાપુને ના ભૂલાય. બરોબર તો એ ના ભૂલતા રેડે. બરાબર. બાકીનું બધું અમે સંભાળી લે છે. જો કોંતીજી અને તમે જો કે આખા ગામમાં તમે બે મોણા હારા છો એટલે વોટિંગ જો જવાના દેતા હો. અલ્યા 35 વોટિંગ તો મેં નક્કી કરીને મેળ દીધા તમારા. બસ બસ. પેલા શેતુરજી ને કપાજી ને સોમા કાકા ને મેં કહી દીધું ફોન કરીને કે આપડા ઓટાનો છે વોટ જવું જોઈએ નહીં. તમે એવું ના વિચારતા કે હું અભણ છું, હું બહુ હોશિયાર બોલાતું પાછો. પણ તમે એવું ના વિચારતા કે હું બગલા હાથ ખાલીને પછી બેહી રહું. ના ના પેલા ખબર અમારા જૂના સરપંચ 3-4 કિલોમીટર આરસીસી રોડ જો એના ઘરે એટલી કમ્પ્લેનો છે, 500 કમ્પ્લેનો છે એ સરપંચની, એટલે ફોરમ ચમ ભર્યું છે મેં. બસ તારી બધી લખીને તૈયાર રાખજો. અને તમને ખબર છે બીજી હા. પેલા અમારા જલા તલાવડી વાળો મારા ગયા આટલા ખાડા પડ્યા છે આમ ફરી ફરી ક્ષેત્ર આપણો છોકરા નિશાળી જાય છે. તમે થઈ જશે મહિનામાં કામ સારું કરાવી દઈશ ભાઈ. તો બીજા વર્ષે તમને આવતા 5 વર્ષે ફેર અમે લાવી દઈશું તમે. હા, મને લાયે રાખો તમે ચા. સરપંચ ચાબા નહીં મેલો ના ચા તાર કોઈનો ખપે નહીં. એવું એમ ને. હા, બે આવજો તાર હો. કારણ કે હું ચા પીવા વાળો મોણા નહીં. હો બે આવજો. સારું. એક વખત મારા હારો મોઈ ગયો ને મને માતાના રોજ હતો. કે આવજો હો. સરપંચ તો આવો જ જો હો ભાઈ ના ગામમાં. પણ ગામમાં આવો સરપંચ હોય ને તો કોઈક વિકાસ કરે આપણો. ના ના રેડી. સાચી વાત છે હો. એટલે હવે આપણે રોટલા બોટલા ખાઈ આવો લ્યો હાલો.